जय श्री कृष्ण फ्रेंड्स। आज આપણે ઉનાળાની ગરમી માટે ખૂબ જ ગુણકારી અમૃત જેવી છાશ બનાવશું। તમે આનો લુક જુઓ ફ્રેન્ડ્સ, એકદમ ગુણકારી છાશ છે જે તમને પાચન, એસિડિટી, ગેસનો પ્રોબ્લેમ એમાંથી છુટકારો આપશે અને જબરદસ્ત ઠંડક આપશે। પીવાની એટલી મજા આવશે કે તમને એમ થાય કે દિવસમાં એટલીસ્ટ 2 વાર તો પી જ લઈએ એમ મન થશે। તમે આનો લુક જુઓ। સો ફ્રેન્ડ્સ, એકદમ મસ્ત ગુણકારી ઉનાળાની બેસ્ટ છાશ બનાવવાનું શરૂ કરીએ। મિક્સર જારમાં જ આપણે ડાયરેક્ટ કરી રહ્યા છીએ। સો મિક્સર જારમાં લઈએ છીએ દહીં, 1 કપ દહીં લીધું છે। હવે એમાં આપણે લઈશું 2 કપ પાણી। ફ્રેન્ડ્સ, દહીં તાજું જ લેજો। હવે લઈએ છીએ હેન્ડફૂલ એટલે કે 1 મુઠ્ઠીમાં તમારે આવે એટલી કોથમીર, ને કોથમીર બરાબર ધોઈ કાઢજો। કોથમીરથી આંખ પણ સારી થાય છે અને એનાથી તમને પાચન પણ થશે। લઈએ છીએ ફુદીના, ફુદીનો પણ પાચનમાં ખૂબ હેલ્પ કરે છે। સંચળ, સંચળથી પણ આપણને સ્ટમક ઇરિટેશન નથી થતું। મીઠું સ્વાદ પ્રમાણે લેજો કેમ કે આપણે સંચળ પણ લીધું છે। હિંગ, હિંગ પણ પાચનમાં તો ખૂબ જ જરૂરી છે। આદુની પેસ્ટ, મેં તાજું આદુ લીધું છે, એને આપણે ગ્રેટ કરી લીધું છે। ફક્ત 2 ચપટી લેવાનું છે, અને જો તમારે આદુની બદલે 1 ચપટી સૂંઠ નાખવી હોય તો એ પણ નાખી શકો છો, પણ તાજું વધારે ગમશે તમને। હવે લઈશું લીમડો, 5-6 લીમડાના આ રીતે કટકા કરીને અંદર એડ કરી કાઢશું। લઈએ છીએ જીરું, જીરું તો બહુ જ ગુણકારી છે જે વેટ લોસમાં હેલ્પ કરે છે અને આપણને ગેસની ટ્રબલ હોય ને પેટ ફૂલવાની ટ્રબલ હોય તો એમાં પણ રાહત રહે છે। વરિયાળી, વરિયાળી એકદમ ઠંડક આપશે ફ્રેન્ડ્સ, એટલે જ આપણે જમીને વરિયાળી ખાતા હોઈએ છીએ। કાળા મરી, કાળા મરી 4-5 લેજો, તમે આખા પણ નાખી શકો છો। મેં અહીંયા કાળા મરીનો પાવડર નાખ્યો છે જે ડાયજેશનમાં બહુ જ મદદ કરે છે। 4-5 આઈસ ક્યુબ નાખશું, અને તમારા મિક્સરમાં ના નખાતું હોય તો સ્કીપ કરજો। હવે લઈએ છીએ ફક્ત 1 નાની ચમચી મિશ્રી સુગર, એનાથી એકદમ કામિંગ ઇફેક્ટ આવે છે અને આનો ટેસ્ટ પણ બહુ સરસ આપશે। આપણને બહુ નથી નાખતા, ફક્ત 1 નાની ચમચી નાખી છે, તમે આ જોઈ શકો છો। અને તમને ડાયાબિટીસ હોય તો આ સ્કીપ કરજો ફ્રેન્ડ્સ, અને આ બહુ ગળું નહીં થઈ જાય। હવે આ મિક્સર ચલાવી લઈએ। મસ્ત હેલ્ધી ગ્રીન બૂસ્ટ જેવી છાશ અહીંયા તૈયાર છે ફ્રેન્ડ્સ। આ સુપર ન્યુટ્રિશિયસ ડ્રિંક છે, તમે આ રોજ પીઓ, તમારો ગેસ, એસિડિટી, અપચો બધા પ્રોબ્લેમ દૂર થઈ જશે। અને જમ્યા પછી આ પીવો તો બધું પાચન પણ આમાં બરાબર થશે, એ પ્રમાણે આપણે બધું આમાં નાખેલું છે। હવે આપણે આને સર્વ કરશું। સો સર્વ કરતાં પહેલાં જોઈએ તો આ રીતે આઈસ ક્યુબ લઈ શકો છો, અને મેં કીધું એ પ્રમાણે આઈસ ક્યુબ હંમેશા તમે સ્કીપ કરી શકો છો, એ તમારી ચોઈસ છે। તમે આનો લુક જુઓ ફ્રેન્ડ્સ, નથી બહુ જાડી ને નથી બહુ પતલી, એ ટાઈપની આપણે છાશ બનાવવાની છે। ડાયજેસ્ટિવ સિસ્ટમમાં તો એટલી મદદ કરશે, અને ગેરંટી છે કે પેટ ફૂલવું, ગેસ, એસિડિટી બધા પ્રોબ્લેમ આનાથી મટી જશે। એકવાર ટ્રાય કરીને જોઈ જોજો। હવે આપણે આને ગાર્નિશ કરશું થોડાક બારીક કાપેલા કોથમીરથી, ઉપર થોડો ફુદીનાનું જરા ગાર્નિશિંગ કરશું, અને એકદમ હેલ્ધી પાવડર જે આપણે છે એ છે જીરાનો પાવડર। સો એ પણ ઉપર થોડો આપણે ભભરાવી દઈશું। ફ્રેન્ડ્સ, જ્યારે પણ જીરું આમાં વાપરો ત્યારે શેકેલો જીરો જ વાપરજો। સુપર ન્યુટ્રિશિયસ, ગરમીમાં એકદમ રાહત આપે એવી આ છાશ છે। આને તો સમરનું અમૃત કહે છે ફ્રેન્ડ્સ। આ તમે એકવાર જરૂર ટ્રાય કરજો, ઘરમાં બધાને ભાવશે। હવે મારાથી તો રહેવાતું નથી, હું પીશ। આનો લુક જુઓ ફ્રેન્ડ્સ, એમ થાય કે હમણાં જ 2-3 ગ્લાસ પી લઈએ। સુપર રિફ્રેશિંગ સમર ડ્રિંક તૈયાર છે। સો તમે પણ બનાવો, અને જો રેસીપી ગમી હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં કહેજો રેસીપી કેવી લાગી। તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે। થેન્ક યુ ફોર વોચિંગ।